ગોકુળની અંદર પ્રાતઃ સૂર્યોદય થયો અને યશોદાના ભવનની અંદર નાના બાળકના રડવાનો અવાજ આવ્યો. જે રડવાનો અવાજ આવ્યો એટલે નંદની બહેન, નાની બહેન જેનું નામ છે સુનંદા, આ સુનંદા દોડતા યશોદાના ભવનની અંદર ગયા અને યશોદાના ભવનમાં જોવે તો ત્યાં નાના બાલમુકુંદ પ્રભુને જોયા. જોતાની સાથે એકદમ મગ્ન બની ગઈ कि प्रभु ने कृपा करी, नंद के वहां लालो भयो है. प्रभु ना रूप ने जिन दौड़ता गया. बरोबर ए समये नंद बाबा गायों की सेवा करता था, गौशाला नी अंदर था. गौशाला में नंद बाबा नी पासे जई सुनंदया कह્યું, बाबा बधाई हो, लालो भयो है, तमारे त्या पुत्र जन्म थयो. ज्यां आ समाचार मळ्या नंद बाबाए गायोना चरणों अंदर वंदन कर्या कि मां आ तारी कृपा छे. आ जो मने संतान प्राप्त थयुं होय तो आ गायोनी सेवाथी मने प्राप्त थयुं छे. गावो विश्वस्य मातरः. गायोनी सेवानुं खूब महत्व छे. गाय गमे भी दुबड़ी होय पण गायनी पूजा थाय छे. भैंस भले जाजू दूध आपती होय पण भैंसनी कोई पूजा नहीं करतो. पूजा तो गायनी थाय छे. भले ने पासेर दूध आपे पण पवित्र छे. अमुक वस्तुओं जेमा गाय छे, साधु संतो छे, ब्राह्मणों छे, आ बधा पूजनीय छे. याद राखજો. अविद्यो वा सविद्यो वा ब्राह्मण माम किम तनु. भगवान बोल्या छे. भगवान શું બોલ્યા? ब्राह्मण ने मंत्रो आवड़ता होय तो पण भले અને ન આવડતા હોય તો પણ ભલે. ब्राह्मण ज्ञानी होय तो पण भले, ब्राह्मण अज्ञानी होय तो पण भले. अविद्यो वा सविद्यो वा ब्राह्मण माम किम तनु. ब्राह्मण ए मारू शरीर छे. तो भगवान ना शरीर ની तो पूजा थाय के न थाय? कारण के ब्राह्मण નું शरीर મળે છે એ જ ભગવાનની કૃપા છે. બ્રાહ્મણ શરીર મળવું એ હજારો જન્મના પુણ્ય હોય ત્યારે બ્રાહ્મણનું શરીર મળે છે. એટલે બ્રાહ્મણની પૂજા થાય છે. કારણ કે ભગવાનનું રૂપ ગણવામાં આવ્યા છે. નંદ બાબાને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ. શબ્દ લખાણો નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. આત્મજ એટલે પુત્ર. ભગવાન પુત્ર રૂપે નંદ બાબાને ત્યાં આવ્યા. ગળામાં જે કઈ હાર સોનું ચાંદી હતું એ ઉતારીને સુનંદને આપ્યું. બેન, તે મને સમાચાર આપ્યા ને આ બધાય હું તને આપું છું, આ ભેટ હું તને આપું છું. ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે આપણે લોકો પણ ભગવાન માટે રમકડા, જબલા આવું પેલા લઈને આવતા. હવે કઈ આવતા? પેલા ભગવાનને આવું ધરાતું. પણ હવે વર્તમાન સમયની અંદર દર્શન એ માંડ કરે છે. પારણું તો ઝુલાયું કે ન ઝુલાયું ખબર જ નથી મને. ભગવાનનું પારણું ઝુલાવવાનું મહત્વ છે. ભગવાનના પારણિયાનું મહત્વ છે. ભગવાન ગોકુળની અંદર વાયુ વેગે સમાચાર મળ્યા કે નંદને ત્યાં પુત્ર જન્મ થયો. બધાય એકત્ર થયા. જેની પાસે જે હતું એ લઈને આવ્યા. કોઈ દૂધ લઈને આવ્યા, કોઈ દહીં લઈને આવ્યા, કોઈ માખણ લઈને આવ્યા. સામગ્રીઓ એકત્ર કરીને બધા આનંદપૂર્વક નંદ ભવનની અંદર આવ્યા વધાઈ દેવા માટે. નંદ એ વ્રજના રાજા છે અને નંદરાય અતિ ભોળા છે. નંદનો અર્થ થાય જે બધાને આનંદ આપે, જેના વર્તનથી બધા આનંદિત થાય એ જીવ એટલે નંદ. જે યશ બીજાને આપે, કાર્ય પોતે કરે અને યશ બીજાને આપે. યશો દદાતિ
યશોદા. યશોદાનો અર્થ એ થાય કામ પોતે કરે ને જસ બીજાને આપે. આપણી તકલીફ એ છે કામ આપણે કરવું નથી, જસ જ આપણે જોઈએ છે. આપણે શું જોઈએ છે? જસ. આપણને જસ જોતો હોય તો કામ કરવું પડે. એમને કોઈ નો આપી દે જસ. આવો આવો તમે કાંઈ ન કર્યું, લ્યો તમારું સન્માન કરવું, એમ કોઈ આવ્યું? તમે કામ કરો તો સન્માનના અધિકારી બનો છો ને. નંદ યશોદા આખા વ્રજના પ્રિય છે અને એને ત્યાં પુત્ર થયો. આખું વ્રજ આવ્યું છે. વ્રજના લોકો આવ્યા નંદ ભવનની અંદર ને જેને જેને કૃષ્ણનું રૂપ જોયું, લાલાજીને જોયા. ભગવાનનું એક નામ છે મનહર. મનને હરી લે છે. રૂપ જોયા બેરા એવા પાગલ બન્યા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, ગાવા લાગ્યા. એ કાલે ગાઈ લીધું. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ. કાલે કેવો ઉત્સવ ઉજવાયો! અરે મોટી ઉંમરના માજી ઠેકડા મારતા હતા. નંદ ઘેરે તો આનંદ ભયો, નંદ ઘેરે તો આનંદ ભયો. ટાટા સગ્યું નો થઈ જાય. આમ ઊભા થતા તો બે જણા હાથ પકડીને ઊભા કરતા હોય. તો અહીંયા એને આનું કારણ છે ભગવાન પ્રત્યેનો પ્રેમ. ઉંમર ભૂલાઈ ગઈ કે મારી આટલી ઉંમર છે, પણ અહીંયા નાચવા ઊભા થઈ. આ પ્રેમ છે ને કૃષ્ણને બધાએ પ્રેમ કરે છે.